રક્ષાબંધન અને અન્ય તહેવારોને લઈ એપીએલ અને બીપીએલ કાર્ડ ધારકોને કઈ રીતના અનાજ મળવાપાત્ર છે તેની વિગતવાર માહિતી જોઈએ. ઘઉં વ્યક્તિ દીઠ 2 કિલો મળશે, ચોખા વ્યક્તિ દીઠ 3 કિલો મળશે. જો 5 વ્યક્તિથી વધારે હોય તો 10 કિલો ઘઉં અને 15 કિલો ચોખા મળશે. ત્યારબાદ જોઈએ એપીએલ રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો. NFSAPH બાજરી છે 5 કિલો મળશે, તેની ભરવાપાત્ર રકમ છે કોઈ પણ નહીં, 0. ત્યારબાદ NFSA ચણા છે એ 1 કિલોનો 30 રૂપિયા ભાવ ચૂકવીને લેવાનું રહેશે. ત્યારબાદ NFSA નોન બીપીએલ ખાદ્ય સિંગ તેલ એ 1 કિલો મળશે, તેનો ભાવ છે 100 રૂપિયા. ત્યારબાદ NFSA PHH ઘઉં રહેશે 10 કિલો, તેનો પણ કોઈ ભાવ ચૂકવવાનો રહેશે નહીં. ત્યારબાદ NFSA PHC ફર્ટિલાઇઝેશન ચોખા તે 10 કિલો મળશે અને તેનો પણ કોઈ ભાવ ચૂકવવાનો રહેતો નથી. ત્યારબાદ Q4 NFSA તુવેર દાળ મળશે, તે 1 કિલો મળશે, તેને 50 રૂપિયા ભાવ ચૂકવવાનો રહેશે. ત્યારબાદ ડબલ ફર્ટિફાઈડ મીઠું તે 1 કિલો મળશે અને તેનો ભરવાપાત્ર રકમ થશે 1 રૂપિયો. તો મિત્રો આ આપણે જોઈએ એપીએલ રેશન કાર્ડ ધારકોને મળવાપાત્રનો જથ્થો. ત્યારબાદ હવે જોઈએ બીપીએલ રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો. NFAS PHH બાજરી 6 કિલો મળવાપાત્ર છે, તેની રકમ ભરવાપાત્ર રહેશે 0. ત્યારબાદ NFSA આખા ચણા રહેશે 1 કિલોના 30 રૂપિયા ભરવાપાત્ર થશે. ત્યારબાદ NFSA નોન બીપીએલ ખાદ્ય તેલ સિંગ તેલ રહેશે, એ 1 કિલોના 100 રૂપિયા ભરવાપાત્ર રહેશે. ત્યારબાદ NFAS PH ઘઉં રહેશે 12 કિલો મળવાપાત્ર છે, તેની ભરવાપાત્ર રકમ રહેશે 0. ત્યારબાદ NFAPS ફર્ટિલાઇઝ ચોખા રહેશે, તે 12 કિલો મળશે અને તેને ભરવાપાત્ર રકમ છે 0. ત્યારબાદ Q4 NFAS તુવેર દાળ મળશે, તેનું 1 કિલો મળશે અને તેની ભરવાપાત્ર રકમ છે 50 રૂપિયા. ત્યારબાદ બીપીએલ ખાંડ રહેશે, તે 1.100 ગ્રામ મળશે, તેની ભરવાપાત્ર રકમ છે 22 રૂપિયા. ત્યારબાદ બીપીએલ ખાંડ તહેવાર નિમિત્તે જ આપવામાં આવે છે, તે 1 કિલો મળશે અને તેનો પણ ભાવ રહેશે 22 રૂપિયા. ત્યારબાદ ડબલ ફર્ટિલાઇઝેશન મીઠું મળશે, તે 1 કિલો મળશે અને તેનો ભરવાપાત્ર રકમ છે 1 રૂપિયા. તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. જય હિન્દ, જય ભારત.